સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષનો હોબાળો રહ્યો યથાવત. અવરોધને પગલે બંને ગૃહોની કામગીરી ખોરવાઈ. બિહાર વોટર લિસ્ટ, ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દે બંને ગૃહોમાં વિપક્ષે કર્યું પ્રદર્શન. વિપક્ષના હોબાળાને કારણે સંસદની કામગીરીમાં અવરોધ મામલે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુની પ્રતિક્રિયા આવી સામે. વિપક્ષ પર ગૃહોનો કિંમતી સમય વેડફવાનો લગાવ્યો આરોપ. કહ્યું, જનહિતના મુદ્દાઓ પર ગૃહમાં સકારાત્મક ચર્ચા થવી આવશ્યક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બ્રિટન અને માલદીવના પ્રવાસે. 23 જુલાઈથી 26 જુલાઈ સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી બ્રિટિશના વડાપ્રધાન અને કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે કરશે મુલાકાત. માલદીવના 100મા સ્વાતંત્ર્ય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે થશે સામેલ. ભારતીય સૈન્ય તાકાતમાં વધારો. ભારત પહોંચી અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરની પ્રથમ ખેપ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, આ હેલિકોપ્ટરથી સેના સૈન્ય વિંગની પરિચાલન ક્ષમતામાં કરશે વધારો. ઈરાને કહ્યું, અમેરિકી હુમલામાં પરમાણુ કાર્યક્રમને નુકસાન પહોંચ્યું હોવા છતાં તેને પડતો મૂકવાની નથી કોઈ યોજના. ઈરાનના વિદેશ મંત્રીએ પશ્ચિમી દેશો સાથે પરમાણુ સમાધાન માટે ઈરાનના સંવર્ધન અધિકારને સામેલ કરવા પર આપ્યો ભાર. ટ્રમ્પે કહ્યું, જરૂર પડે ફરીથી કરીશું હુમલો. રશિયન સેનાનો હાઇપર મિસાઇલ્સ અને ડ્રોનથી યુક્રેન પર ભીષણ હુમલો. 3 ઔદ્યોગિક શહેરોમાં પાયાગત માળખાને પહોંચ્યું ભારે નુકસાન. 24 જુલાઈએ પ્રસ્તાવિત શાંતિ વાર્તા મુદ્દે કેમબ્રિલનું નિવેદન. કહ્યું, શાંતિ વાર્તા લાંબી અને જટિલ પ્રક્રિયા. એર ઇન્ટેલિજન્સ યુનિટ સુરત એરપોર્ટ અને અમદાવાદ કસ્ટમ્સને મળી મહત્વની સફળતા. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 25.57 કરોડ રૂપિયાનું 24.8 કિલો સોનું કરાયું જપ્ત. 2 વ્યક્તિઓની કરાઈ ધરપકડ. રાજ્યમાં આ સોનાની આ સૌથી મોટી જપ્તીમાંની એક. છેલ્લા 14 કલાકમાં નવસારીના જલાલપોરમાં 3 ઇંચથી વધુ વરસાદ. ભાવનગરના જેસરના સનાળા, ચિરોડા અને રાણી ગામમાં ધોધમાર વરસાદ. સારા વરસાદને પરિણામે રાજ્યના 28 ડેમ છલોછલ. 48 ડેમ હાઈ એલર્ટ પર. તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. ઇંગ્લેન્ડ સામે મહિલા વનડે શ્રેણીની અંતિમ મેચમાં ભારતનું મજબૂત પ્રદર્શન. ભારતનો સ્કોર 45.1 ઓવર્સના અંતે 3 વિકેટના નુકસાને 270 રન. હરલીન દેઓલ અને સ્મૃતિ મંધાના અર્ધશતકથી ચૂક્યા.